હેપી દિવાળી, રાધે શ્યામ। આજે દિવાળી છે તો અમારા ઘરે આજે મારા દાદીજી સાસુથી મારા સાસુ પોતે અમારી પૂજા કરી અને ધન્યતા અનુભવતા કે ઘરની લક્ષ્મી એટલે પુત્રવધુ અને એનાથી વધારે જે છે આ તો દેવી પૂજક આપણે કરીએ છીએ, દેવીને પૂજા કરીએ છીએ, પણ ખરેખર તો ઘરની લક્ષ્મી છે એ પુત્રવધુ કહેવાય। એટલે અમારા ઘરે આજે પૂજા થઈ અને અમારા ઘરના બધા માફી માંગે છે અને અમને પગે લાગી અને લોકો ખુશ થાય છે। નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા। કોટેચા પરિવારની હું પુત્રવધુ છું અને હર વર્ષે અમારા કુટુંબમાં અમારા પરિવારમાં વર્ષોથી દાદીજી સાસુ વખતથી પરંપરા હતી કે લક્ષ્મીજીની પૂજા દિવાળીના દિવસે બધા ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજન કરે છે અને એવી જ રીતે અમારા ઘરમાં પણ અમને દીકરીઓને વહુને સાક્ષાત લક્ષ્મી માની અને અમારી જ પૂજા આજે કરવામાં આવે છે। તો અમારી આરતી ઉતારે છે, માફી માંગે છે અને અમારું પૂજન કરે છે। તો આ વાતની બહુ ખુશી થાય છે અમને એક વહુ તરીકે કે ભાઈ આવી રીતે આ કરે છે પરંપરાને ચાલુ છે આટલા ટાઈમથી, તો એ વાતની અમને બહુ ખુશી છે। બીજા લોકોને પણ એમ જ મેસેજ આપું છું કે આવી રીતે અમારા ઘરમાં જેમ થાય છે એમ તમે પણ તમારા ઘરની વહુને આવી જ રીતે લક્ષ્મી માની અને આવી જ રીતે પૂજન કરો અને આવી જ રીતે એને માનપાન આપો, કેમ કે એ ખુશ હશે તો ઓટોમેટિક લક્ષ્મી છે એ આવશે જ। શુભ દિવસે આજ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અમારા ઘરની અંદર લક્ષ્મી પૂજન આ રીતે થાય છે, હરેક છોકરાઓ એના વાઈફ નું પૂજન કરે, હું મારા વાઈફ નું પૂજન કરું, એને ચાંદલો કરવાનું, પગે લાગવાનું અને કઈ ભૂલ થઈ તો માફી માંગવાની। અને આ પરંપરા મારા મધરના વખતથી ન્યાય કાયમ મારી માં એમ કહેતી કે જે ઘરની અંદર વહુ આવે ને એ રાજી હોય ને તો એ ઘરમાં ક્યારેય વાસ્તુની પણ જરૂર નથી પડતી। એટલે અત્યારે તો અમારો બહુ મોટો પરિવાર છે, અમારા ભત્રીજા, મારો દીકરો, બધા ભત્રીજા એના વાઈફ નું પૂજન કરે અને અંદરથી ખરેખર એટલો બધી સરસ આનંદ આવે છે અને આ એક મજા છે ને હરેક પરિવારે જોવી છે। તમારે વર્ષમાં એકવાર તમારા વાઈફ નું પૂજન કરવું જોઈએ। હું તેમ કહું કાયમ માટે તમે એક થઈને રહો ને તો તમને જીવવાની પણ બહુ મજા આવશે। ફરીને દિવાળીના દિવસે બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાનું વર્ષ શુભ સારું જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું।